નમસ્કાર મિત્રો, આજે આપણે ડિજિટલ વોલ્ટમીટર વિશે અભ્યાસ કરીશું. વોલ્ટમીટરની મદદથી વોલ્ટેજ માપી શકાય છે. આકૃતિમાં બેઝિક ડિજિટલ વોલ્ટમીટરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ડીકોડર ડ્રાઈવર અને ડિસ્પ્લે તેમજ કંટ્રોલ સર્કિટ જેવા ભાગો છે. હવે તેનું કાર્ય સમજીએ. જે એનાલોગ વોલ્ટેજ માપવાના હોય છે તેને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના ઇનપુટમાં આપવામાં આવે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એનાલોગ વોલ્ટેજનું બાઇનરીમાં રૂપાંતર કરે છે. આ બાઇનરી ડેટા ડીકોડર ડ્રાઈવર ને આપવામાં આવે છે. ડીકોડર ડ્રાઈવર તેને 7 સેગમેન્ટ કોડમાં રૂપાંતર કરે છે. આ 7 સેગમેન્ટ કોડ ડિસ્પ્લેને આપવામાં આવે છે અને ડિસ્પ્લે અનનોન વોલ્ટેજનું રીડિંગ દર્શાવે છે. ડિસ્પ્લે 7 સેગમેન્ટ પ્રકારનો વપરાય છે. કંટ્રોલ સર્કિટ દ્વારા વ્યવસ્થિત ફંક્શનિંગ માટેના સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. હવે ડિજિટલ વોલ્ટમીટરના પ્રકારો વિશે જોઈએ. ડિજિટલ વોલ્ટમીટરમાં એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ડિજિટલ વોલ્ટમીટરના પ્રકાર તેમાં ઉપયોગ કરવામાં આવેલા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના પ્રકાર પર આધારિત હોય છે. 4 પ્રકારના ડિજિટલ વોલ્ટમીટર હોય છે. પહેલો રેમ પ્રકારનું ડિજિટલ વોલ્ટમીટર. બીજો સ્ટેરકેસ પ્રકારનું ડિજિટલ વોલ્ટમીટર. ત્રીજો ડ્યુઅલ સ્લોપ પ્રકારનું ડિજિટલ વોલ્ટમીટર. ચોથો સક્સેસિવ એપ્રોક્સિમેશન પ્રકારનું ડિજિટલ વોલ્ટમીટર. હવે પહેલા રેમ પ્રકારના A2D કન્વર્ટરનો ઉપયોગ કરેલ ડિજિટલ વોલ્ટમીટરનો અભ્યાસ કરીશું. પહેલા એનો સિદ્ધાંત જોઈએ. રેમ પ્રકારનું A2D કન્વર્ટર એ એક પ્રકારનું વોલ્ટેજ ટુ ટાઈમ કન્વર્ટર છે. એટલે કે તે ઇનપુટ વોલ્ટેજનું ઇક્વિવેલન્ટ પલ્સ વિડ્થમાં રૂપાંતર કરે છે અને કાઉન્ટરની મદદથી પલ્સ વિડ્થનું વોલ્ટેજના રીડિંગમાં રૂપાંતર કરવામાં આવે છે. આકૃતિ એમાં રેમ પ્રકારના ડિજિટલ વોલ્ટમીટરનો બ્લોક ડાયાગ્રામ અને
આકૃતિ બીમાં તેના વેવફોર્મ દર્શાવેલા છે. બ્લોક ડાયાગ્રામમાં વિવિધ ભાગો જેવા કે રેમ્પ જનરેટર, કમ્પેરેટર, ક્લોક, સેમ્પલિંગ ગેટ, કાઉન્ટર, લેચ, ડીકોડર ડ્રાઈવર, ડિસ્પ્લે અને 2 મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર દર્શાવેલા છે. હવે આ બધા ભાગો વિશે સમજીશું. રેમ્પ જનરેટર પોઝિટિવ રેમ્પ વોલ્ટેજ VR ઉત્પન્ન કરે છે. અહીંયા ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને બનાવેલ ઇન્ટિગ્રેટર રેમ્પ જનરેટર તરીકે વપરાય છે. રેમ્પ જનરેટરનો આઉટપુટ કમ્પેરેટરના એક ઇનપુટમાં આપવામાં આવે છે અને માપવા માટેનો અનનોન પોઝિટિવ વોલ્ટેજ Vx કમ્પેરેટરના બીજા ઇનપુટમાં આપવામાં આવે છે. કમ્પેરેટર આ બંને ઇનપુટને કમ્પેર કરીને આઉટપુટ આપે છે. કમ્પેરેટરનો આઉટપુટ એન્ડ ગેટને આપવામાં આવે છે, જે સેમ્પલિંગ ગેટ તરીકે કામ કરે છે. ક્લોક જરૂરી ફ્રીક્વન્સીવાળા પલ્સીસ જનરેટ કરે છે. ક્લોકનો આઉટપુટ એન્ડ ગેટના બીજા ઇનપુટમાં આપવામાં આવે છે. કાઉન્ટર ડિકેડ પ્રકારનું હોય છે. તે એન્ડ ગેટના આઉટપુટમાં જે પલ્સીસ મળે છે તેને કાઉન્ટ કરીને બાઇનરીમાં આઉટપુટ આપે છે. લેચને જ્યારે સ્ટ્રોબ પલ્સ મળે છે ત્યારે તે કાઉન્ટરના બાઇનરી ડેટાને સ્ટોર કરે છે. ડીકોડર ડ્રાઈવર લેચમાં સ્ટોર કરેલા બાઇનરી ડેટાને ડિજિટલ ફોર્મમાં ફેરવે છે. તેનો આઉટપુટ 7 સેગમેન્ટના રૂપમાં અથવા ડેસિમલના રૂપમાં હોય છે. ડીકોડર ડ્રાઈવરનું આઉટપુટ ડિસ્પ્લેને મળે છે અને તે અનનોન વોલ્ટેજનું રીડિંગ દર્શાવે છે. કાઉન્ટિંગને અંતે આ મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર OS1 સ્ટ્રોબ પલ્સ ઉત્પન્ન કરે છે, જે લેચને ઓપન કરે છે. આ સ્ટ્રોબ પલ્સ મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર OS2ને પણ ટ્રિગર કરે છે, જે રીસેટ પલ્સ ઉત્પન્ન કરે છે. આ પલ્સ વડે કાઉન્ટર રીસેટ થાય છે. હવે રેમ્પ પ્રકારના ડિજિટલ વોલ્ટમીટરનું કાર્ય સમજીશું. જે અનનોન વોલ્ટેજ
Vx માપવાનો છે તે કમ્પેરેટરના એક ઇનપુટમાં આપવામાં આવે છે. આકૃતિમાં આ અનનોન વોલ્ટેજ દર્શાવેલો છે. રેમ્પ જનરેટરનો આઉટપુટ કમ્પેરેટરના બીજા ઇનપુટમાં આપવામાં આવે છે. આકૃતિમાં આ રેમ્પ વોલ્ટેજ દર્શાવેલા છે. જેવો રેમ્પ વોલ્ટેજ 0 થી વધે છે કે તરત જ કમ્પેરેટરનો આઉટપુટ લોજિક 1 પર જાય છે. આથી એન્ડ ગેટ ઇનેબલ થાય છે અને તેના બીજા ઇનપુટમાં જે ક્લોક પલ્સીસ આપેલા છે તે આઉટપુટમાં મળે છે. આકૃતિમાં કમ્પેરેટરના અને એન્ડ ગેટના આઉટપુટ વેવફોર્મ દર્શાવેલા છે. એન્ડ ગેટના આઉટપુટ પલ્સીસ કાઉન્ટર કાઉન્ટ કરે છે. જ્યારે રેમ્પ વોલ્ટેજની કિંમત અનનોન વોલ્ટેજ જેટલી થાય છે ત્યારે કમ્પેરેટરનો આઉટપુટ 0 થાય છે અને એન્ડ ગેટ ડિસેબલ થાય છે. જેવો કમ્પેરેટરનો આઉટપુટ 0 થાય છે કે તરત જ કાઉન્ટિંગ અટકે છે. હવે મોનોસ્ટેબલ OS1 ટ્રિગર થાય છે અને સ્ટ્રોબ પલ્સ જનરેટ કરે છે અને કાઉન્ટરનો આઉટપુટ લેચમાં સ્ટોર થાય છે. આકૃતિમાં આ સ્ટ્રોબ પલ્સ દર્શાવેલો છે. ડીકોડર ડ્રાઈવર લેચમાં સ્ટોર થયેલા ડેટાને ડીકોડ કરે છે અને ડિસ્પ્લે તેનું રીડિંગ દર્શાવે છે. સ્ટ્રોબ પલ્સની નેગેટિવ એજ પર બીજું મોનોસ્ટેબલ OS2 ટ્રિગર થાય છે. આ મોનોસ્ટેબલ OS2 આઉટપુટમાં પલ્સ પેદા કરે છે જે કાઉન્ટરના રીસેટ ઇનપુટમાં આપવામાં આવે છે. આથી કાઉન્ટર રીસેટ થાય છે. આ રીસેટ પલ્સ દર્શાવેલો છે. જ્યારે રેમ્પ વોલ્ટેજ 0 થઈ પાછો પોઝિટિવ તરફ વધે છે ત્યારે નવી સાયકલ શરૂ થાય છે. જ્યારે બીજી મેઝરિંગ સાયકલ ચાલે છે ત્યારે ડિસ્પ્લે પહેલાંનું રીડિંગ દર્શાવવાનું ચાલુ રાખે છે. બીજી મેઝરિંગ સાયકલના અંતે જો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થયો ન હોય તો ફરી લેચ ખુલે છે ત્યારે એ જ રીડિંગ મળે છે. જો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થયો હોય તો નવું રીડિંગ મળે છે. આ રીતે રેમ્પ પ્રકારના ડિજિટલ વોલ્ટમીટરનું
કાર્ય સમજી શકાય છે. હવે તેના ફાયદાઓ જોઈએ. પહેલો ફાયદો છે, આ રીત સરળ છે. બીજો, ઓછા કોમ્પોનન્ટની જરૂર પડે છે. ત્રીજો, આ રીત ઓછી ખર્ચાળ છે. હવે તેના ગેરફાયદાઓ જોઈએ. પહેલો, વધારે મેગ્નિટ્યૂડના વોલ્ટેજ માટે કન્વર્ઝન ટાઈમ વધારે થાય છે. બીજો, એક્યુરેટ રેમ્પ વોલ્ટેજ જરૂરી છે. ત્રીજો, રેમ્પ જનરેટર ઇન્ટિગ્રેટિંગ સર્કિટનો બનેલ હોય છે. રેઝિસ્ટન્સ અથવા કેપેસિટન્સ અથવા બંનેમાં ફેરફાર થવાને લીધે મેઝરમેન્ટમાં એરર આવે છે. ચોથો, નોઇઝને લીધે પણ માપનમાં એરર આવે છે.